મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૈસાનું રોકાણ સંપત્તિના વિવિધ વર્ગોમાં કરવું જોઈએ, પરંતુ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, ઘર, જમીન વગેરે જગ્યાએ રોકાણ કરવા માટે અઢળક સંપત્તિ જોઈએ. પરંતુ માત્ર 1000 રૂપિયામાં તમે વિવિધ વર્ગોમાં રોકાણ કરી શકો છો. તમે એ જાણો છો? હા, એ છે મલ્ટી એસેટ ફંડ સંપત્તિના અલગ અલગ વર્ગોમાં રોકાણ કરે છે, જેમ કે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને કોમોડિટીઝ, જેનાથી જોખમ સંતુલિત થાય છે અને વળતર મળવાની સંભાવના વધે છે. હવે સવાલ એ છે કે શા માટે જુદા જુદા વર્ગોમાં રોકાણ કરવું જોઈએ? એને માટે આપણે અલગ અલગ રીતે દરેકને સમજશું. પહેલું, ઇક્વિટીમાં રોકાણ કરવાથી વેચાણ વૃદ્ધિની સંભાવના વધે છે, વળતર મળવાની સંભાવના વધે છે અને વેલ્થ ક્રિએટ થાય છે. બીજું છે ડેપમાં રોકાણ કરવાથી સ્થિરતા વધે છે, જોખમ ઘટે છે અને નિયમિત આવક મળવામાં મદદરૂપ થાય છે. ત્રીજું છે ગોલ્ડમાં રોકાણ કરવાથી ફુગાવા અને મહેંગાઈ સામે રક્ષણ મળે છે અને તમારા પોર્ટફોલિયોની અસ્થિરતા ઘટે છે. ચોથું છે રિયલ એસ્ટેટ લાંબા ગાળે સ્થિર આવક ઊભી કરે છે અને કેપિટલ ગ્રોથમાં મદદરૂપ થાય છે, જેનાથી વેલ્થ ક્રિએટ થાય છે. છેલ્લું છે કોમોડિટીઝ. પોર્ટફોલિયોમાં કોમોડિટીઝ વૈવિધ્યતા લાવે છે, જે તમારા પોર્ટફોલિયોના જોખમને ઘટાડે છે. આ વિવિધતાનો ફાયદો એ છે કે દરેક વર્ગ અલગ અલગ સમયે આકર્ષક વળતર આપે. સોનાના ભાવ જ્યારે વધે ત્યારે તમારું રોકાણ સોનામાં ન હોય તો તમને એનો ફાયદો મળતો નથી. એ જ રીતે જ્યારે શેર બજારના ભાવ વધે ત્યારે તમારું જો શેર બજારમાં રોકાણ હોય તો તમને એનો ફાયદો થાય છે. જે તે સમયે યોગ્ય સંપત્તિ વર્ગમાં આપણું રોકાણ હોય એ મુશ્કેલ છે, પરંતુ એ મુશ્કેલીને આસાન બનાવે છે મલ્ટી એસેટ ફંડ. એમાં રોકાણ કરવાથી વિવિધ વર્ગોમાં યોગ્ય સમયે રોકાણ કરવાનો તમને ફાયદો થાય છે. વળી જોખમ સંયોજિત વળતર મળે છે અને ફંડ મેનેજર જેવા વ્યવસાયિક વ્યક્તિ દ્વારા આપણા પોર્ટફોલિયોનું આયોજન થાય. તો મિત્રો, શાની રાહ જુઓ છો? નાના પગલાંથી શરૂ કરો અને મોટા સ્વપ્ન સાકાર કરો. તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધો. વધુ વિગત જાણવા માટે ઉપર જણાવેલા મારા નંબર પર સંપર્ક કરો.